વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન અમદાવાદે વિરોધ પ્રદર્શન કર્યું છે। રેલ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું। અમદાવાદ રેલવે સ્ટેશન પાસે WREOએ સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ લોકો પાયલટ લોબી જોડાઈ યુનિયનના મંડળ મંત્રી ઘનશ્યામ યાદવની આગેવાનીમાં સૂત્રોચ્ચાર કરાયા। WREOના મંડળ અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વર્માની આગેવાનીમાં ધરણા કર્યા। સંયુક્ત મંડળ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ પણ સૂત્રોચ્ચાર કર્યા। રેલવેના લોકો પાયલટની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની માંગ કરાઈ છે। લોકો પાયલટની કામગીરી અને સુવિધાઓ વધારવાની પણ માંગ કરાઈ। લોકો પાયલટના અનિશ્ચિત ડ્યુટી અવર્સને લઈને વિરોધ નોંધાવાયો। રનિંગ સ્ટાફની ડ્યુટી 9 કલાકથી વધુ ના હોવી જોઈએ તેવી માંગ છે। રેલવે બોર્ડે નક્કી કરેલા 8 કલાકના બદલે વધુ ભારણ હોવા સામે વિરોધ નોંધાવ્યો। ડીપી ત્રિપાઠી સમિતિની ભલામણોને અનુસરવા રેલવે અનુરોધ કર્યો। 36 કલાકની અંદર રનિંગ સ્ટાફને હેડક્વાર્ટર પરત મોકલવાની માંગ છે। રનિંગ સ્ટાફને 72 કલાક હેડક્વાર્ટરની બહાર રાખવાનું બંધ કરવામાં આવે। વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે। આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવાશે। घनश्याम यादव आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। पंडित जी.आर. वर्मा को लाल सलाम, पंडित संजय भारद्वाज को लाल सलाम।